પૂરું પડે આ દિવસે રામજી મંદિરની નવી મૂર્તિઓની સ્થાપના કરી પંજાબ અને રાજસ્થાનના માર્ગે ગુજરાતના ઊંઝા મુકામે આવીને બસ્યા. ત્યારબાદ સમયાંતરે ઊંઝાથી બોકરવાડા, મુલથાણિયા અને વિઠલાપુર થઈને સંવત 1542માં પાંચોટ મુકામે આવીને લગભગ 125 હાથ ઊંડો કૂવો ખોદ્યો, પણ છાંટો હોય પાણી ન મળ્યું. પણ ખાવ ખાવ કરતી હોય તેવી આરસની બે પૂતળીઓ નીકળી અને આશરે 50 ગામે ગામ દટાઈ ગયા. અને એ વખતે તળાવની આથમણે આવેલ ત્રણેય પરાનો નાશ થયો. ત્યારબાદ એકબીજાની સલામતી માટે પાંચેય પરાના લોકોએ નવું ગામ વસાવવાનો વિચાર કર્યો. એ જગ્યા આજે બાળપા તળાવના નામથી ઓળખાય છે, જેના કિનારે હાલ આનંદપુરા ગામ વસેલ છે. બાળકને લઈ રંગે ચંગે બધા ઘરે આવ્યા. શેઠ અને દર્શન કરવા માટે આવે છે. કુદરતને વાત રાખવી હશે કે સંવત 1442ના ચૈત્ર મહિનાની રામનવમીના દિવસે હાલની શેરડીની ઉત્તર દિશાએ ટેકરા ઉપર અયોધ્યા નિવાસી મહંત શ્રી પૂરણદાસજીનો ખાખી સાધુઓનો સંઘ પાટણ કહ્યું કે જો અમારા બાળકને પધરાવાથી ન પાણિયા કૂવામાં પાણી થાય અને ગામની પાણીની સમસ્યાનો અંત થાય તો અમે તૈયાર છીએ એમ કહીને સંમતિ બતાવી. તમે વિચાર કલ્પના કરી વસવાટ શરૂ કર્યો. હાલ પણ જગત દેવીની આ દેવી હયાત છે. એ સમય દરમિયાન ગામનું ભૂતેશ્વર મહાદેવનું પ્રાચીન દેવળ પડી જવાથી ગામે નવેસરથી શિવાલય બંધાવ્યું. પડી ગયેલા શિવાલયના પથ્થરોમાંથી બાળકુવાનો હવાડો કરાવ્યો તથા તળાવના ગરનાળામાં પણ અને સોમવારે અહીંના જૈન સમાજે હાલના હિરજીવાસમાં ભગવાન શ્રી આદેશ્વર પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા કરી જૈન દેરાસર બંધાવ્યું. ત્યારબાદ કુદરતનું કરવું અને સંવત 1845માં અતિવૃષ્ટિ આવી. ગામે ગામ 1897નું વર્ષ ફરી એકવાર ગામ માટે ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું. એ વર્ષે ગામના લોકો દ્વારા મહાદેવપરાને નાકે આવે હરેશ્વર મહાદેવની નાની દેરીને બદલે ભવ્ય શિવાલય બંધાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તથા પગી ઠાકોરો દ્વારા પોતાના મહોલ્લાના નાકે શક્તિ માતાની સ્થાપના થઈ. મહાદેવપરામાં શીતળા માતાનું સ્થાનક અને હરિજન મંદિરનો જીર્ણોદ્ધાર કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને વેરાઈ માતાની નવી મૂર્તિનું સ્થાપન કર્યું અને જૂની મૂર્તિઓની સ્થાપના બાજુમાં નાની દેરી બનાવીને કરી. આમ બાળાવીરની ઘટના હોય કે વારાઈ માતાના મંદિરનો જીર્ણોદ્ધારનું કાર્ય હોય, જૈન સમાજનું ગામ માટેનું યોગદાન આજે પણ સ્મરણ